શ્રીમદ ભાગવત કથા નવમો સ્કંદ ભાગ 15। નવમા સ્કંદના 14મા અધ્યાયથી ચંદ્રવંશના ભક્તોની અનુકથા કહેવામાં આવી છે। તેમાં મનુપુત્ર સુદ્યુમનની કથા કહેવામાં આવી છે। સહસ્ત્રાર્જુનની કથા પણ કહેવાય છે। ભગવાન પરશુરામે અવતાર ધારણ કરી સહસ્ત્રાર્જુનનો વધ કર્યો તે કથા અને ભગવાન પરશુરામ દ્વારા દુષ્ટ અને અહંકારી ક્ષત્રિયોના નિકંદનની કથા પણ કહેવામાં આવી છે। પછી સુખદેવજી રાજા પરીક્ષિતને યયાતિ રાજાની કથા સંભળાવે છે। રાજા યયાતિએ પોતાના પુત્ર પુરુની યુવાની લઈ હજારો વર્ષ વિષય સુખ ભોગવ્યું, છતાં તેને તૃપ્તિ ન થઈ। અંતે તેણે વૈરાગ્ય થયો અને તેમણે કહ્યું, વિષયો ભોગવવાથી કામવાસના કદી પણ શાંત થતી નથી। અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી તે વધારે ઉગ્ર જ બને છે, તેમ ભોગ ભોગવવાથી ભોગવાસના વધુ તીવ્ર બને છે। દાનવોનો રાજા હતો વૃષપર્વા, તેની પુત્રીનું નામ શર્મિષ્ઠા। દાનવોના ગુરુ હતા શુક્રાચાર્ય અને તેમની પુત્રીનું નામ દેવયાની। એકવાર રાજકુમારી પોતાની સખીઓ સાથે ઉદ્યાનમાં ફરવા ગઈ। ત્યાં એક સુંદર જળાશય પણ હતું। સ્નાન કરવા માટે સૌ સખીઓ તેમાં પ્રવેશી વસ્ત્રો કિનારે મૂકીને તેઓ જલવિહાર કરવા લાગી। એવામાં આકાશમાર્ગે શંકર પાર્વતીજીને પસાર થતાં તેમણે જોયા। તેમની મર્યાદા સાચવવા માટે ઉતાવળે જળની બહાર આવી તે સૌ પોતપોતાના વસ્ત્રો પહેરવા લાગી। અજાણતા શર્મિષ્ઠાએ દેવયાનીના વસ્ત્રો પહેરી લીધા। તે જોઈ દેવયાની ગુસ્સે થઈ। તેમની વચ્ચે બોલાચાલી થઈ। બોલાચાલીમાંથી ઝઘડો થયો। ગુસ્સે થઈ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ફેંકી દીધી। પછી તે પોતાને ઘરે ગઈ। શિકારે નીકળેલો રાજા યયાતિ તરસ્યો થયેલ હોય તે કૂવા પાસે આવ્યો। દેવયાનીને કૂવામાં જોઈ પોતાનું ઉત્તરીય તેણે કૂવામાં નાખ્યું। બહાર આવી રહેલ દેવયાનીનો હાથ પકડી તેણે કૂવાની બહાર ખેંચી લીધી। દેવયાનીએ પોતાનો હાથ પકડનાર રાજાને પોતાના નાથ થવાની વિનંતી કરી। બ્રાહ્મણ કન્યા સાથે પોતે કેવી રીતે પરણી શકે તેવું યયાતિએ દેવયાનીને પૂછ્યું। દેવયાનીએ કહ્યું, બૃહસ્પતિના પુત્ર કચ્ચે મને શ્રાપ આપ્યો છે। મને બ્રાહ્મણ વર નહીં મળે તેવો મને શ્રાપ છે। પ્રભુની પણ એવી જ ઈચ્છા છે તેવું જાણીને રાજાએ દેવયાનીનો સ્વીકાર કર્યો। ઘરે જઈ દેવયાનીએ પોતાના પિતા શુક્રાચાર્યને સઘળી વાત કહી સંભળાવી। શુક્રાચાર્યએ પોતાના અસુર શિષ્યોનો ત્યાગ કરી જવા તૈયાર થયા। અસુર રાજે અસુરકુળનું હિત વિચારી દેવયાની કહે તે રીતે તેના મનનું સમાધાન કરવાનું સ્વીકાર્યું। દેવયાનીએ શર્મિષ્ઠાને પોતાની સાથે દાસી તરીકે લઈ જવાની હઠ પકડી અને અસુરરાજે તેમ કર્યું। શર્મિષ્ઠાએ પોતાની દાસી બનાવી દેવયાની તેને લઈ પોતાના સ્વસુર ગ્રહે ગઈ। રાજાએ દેવયાની સાથે આવેલી શર્મિષ્ઠાને પોતાની પત્નીથી છાની રીતે પોતાની ભોગપત્ની તરીકે રાખી અને તે બંનેને પુત્રો થયા। પરંતુ શર્મિષ્ઠાને રાજાએ પત્ની રૂપે સ્વીકારેલી જોઈ દેવયાની ગુસ્સે થઈ ગઈ। તેના આગ્રહથી તેના પિતા શુક્રાચાર્યએ રાજાને શ્રાપ આપી તેનું યૌવન લઈ લીધું। રાજા અકાળે વૃદ્ધ થયા, ભોગ ભોગવવા અશક્ત બન્યા, પરંતુ કામવાસના તેવી જ તીવ્ર રહી। તેમણે શુક્રાચાર્યને બહુ જ વિનંતી કરી। શુક્રાચાર્યએ તેમને માર્ગ બતાવ્યો અને કહ્યું, કોઈ તમારી વૃદ્ધાવસ્થા લઈ પોતાનું યૌવન તમને આપે તો તમે યુવાન બનો અને તે વૃદ્ધ બને। રાજાએ પોતાના પુત્રને વિનવ્યા। મોટા પુત્ર યદુએ રાજાનું હિત વિચારી ભોગથી વૈરાગ્ય ન મળે એવું જાણી પોતાનું યૌવન આપવાની ના પાડી। સૌથી નાના પુત્ર પુરુએ પિતાને યૌવન આપી પોતે તેમની વૃદ્ધાવસ્થા સ્વીકારી લીધી। યૌવન મેળવી રાજાએ અનેક વિહારો કર્યા, પરંતુ સંતોષ ન થયો। ભોગથી કદી સંતોષ ન મળે। અંતે પોતાની પૂર્વાવસ્થાની ભક્તિના કારણે રાજાને વૈરાગ આવ્યો। તેમણે પોતાનું વૃદ્ધત્વ પાછું લીધું। પુરુને તેની યુવાની પાછી આપી। તેમણે પોતાના રાજ્ય પોતાના દીકરાઓ વચ્ચે વહેંચી દીધું। પોતાને યુવાની આપનાર પુરુને સમગ્ર ભૂમંડળનું રાજ્ય આપ્યું। બાકીના 4 પુત્રોને ચારેય દિશામાં રાજ્ય આપ્યું। યયાતિની કથા આપણને શું ઉપદેશ આપે છે? ઉપભોગથી વાસના શાંત થતી નથી। અગ્નિમાં ઘી હોમતા ભડકો થાય તેમ કામ વાસનાઓ ભોગવતા તે શાંત થવાને બદલે વધે છે, ભડકે બળે છે। ભોગ રોગને નોતરે છે। તેનાથી તન,
મન અને ધનનો નાશ થાય છે. માટે સાધુ પુરુષોએ સંયમશીલ બનીને રહેવું જોઈએ. પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને રાજા રંતિદેવની કથા કહીને સંભળાવી છે. રંતિદેવ ચક્રવર્તી રાજા હતા. તેમના રાજ્ય અમલ દરમિયાન દેશમાં દુકાળ પડ્યું. પ્રજાનું પોષણ કરવામાં રાજાએ પોતાનું તમામ દ્રવ્ય વાપરી નાખ્યું. પછી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ કે પોતાના પરિવાર સહિત 48 દિવસ સુધી રાજાને પીવા માટે પાણી પણ ન મળ્યું. એક દિવસ પ્રભુ કૃપાથી થોડુંક જળ અને થોડોક ખોરાક મળ્યા. કુટુંબીજનોમાં વહેંચી તે ખાવા માટે તૈયાર થયા. 48 દિવસના નિર્જળા ઉપવાસ હતા. શરીર કાપતું હતું. ભૂખનું દુઃખ અસહ્ય બન્યું હતું. છતાં હૈયે હામ અને મનમાં રામ રાખીને રાજાએ જીવન ટકાવી રાખ્યું હતું. રાજાના હાથમાં ભોજનનો ગ્રાસ હતો. તેવામાં એક બ્રાહ્મણ આવ્યો. રાજાએ તેનો આદર સત્કાર કરી તેને ભોજન કરાવ્યું. બાકી રહેલ અન્ન પ્રભુની પ્રસાદી રૂપે લેવા માટે રાજા બેઠો ત્યાં શુદ્ર અતિથિ આવ્યો. રાજાએ તેને પણ ભોજન કરાવ્યું. બાકી જે કાંઈ રહ્યું તે એક ત્રીજા અતિથિ અને કૂતરાને ખવડાવ્યું. આમ બધો જ ખોરાક પૂરો થયો. છતાં રાજાનું મન આનંદમાં છે. મનમાં કોઈ પ્રત્યે કટુતા કે કંટાળો નથી. હવે માત્ર જળ બાકી હતું. તેવામાં કોઈ દિનહીન ગરીબ જીવે પાણી પીવાનો પોકાર કર્યો. રાજી થઈને રાજાએ તે જળ તેને પીવડાવી દીધું. રાજાના આવા ત્યાગથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પ્રગટ થયા. રાજા ઉપર પ્રસન્ન થઈ તેમણે પોતાની પાસેથી કંઈક માંગવા રાજાને કહ્યું. રાજાએ માંગ્યું, મારે મુક્તિ કે યોગ સિદ્ધિ જોઈતી નથી. મને સુખ સમૃદ્ધિની કામના નથી. હું એટલું જ માંગુ છું કે મને સૌ કોઈના દુઃખ મળે. હું સૌના હૃદયમાં રહીને તેમના દુઃખોની વેદના સહન કરું, જેથી સૌ કોઈ સુખી રહે. ભગવત સ્વરૂપોએ રાજાને ભક્તિરત બનાવ્યા. રાજા જીવન મુક્ત બન્યા. 9મા સ્કંદના અંતે શ્રી સુખદેવે યદુરાજાના વંશનું વર્ણન કર્યું છે. યદુરાજાના વંશમાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. સુખદેવજી કહે છે, રાજન, હવે સાવધાન થઈને એ કથા સાંભળ. યદુવંશની કથા સાંભળતા તને મુક્તિ મળશે. યદુવંશમાં સાત્વતનો પુત્ર અંધક. તેના વંશમાં સુર નામે રાજા થયો. સુરના 10 દીકરાઓ. તેમાં મુખ્ય વાસુદેવજી. વાસુદેવજી દેવકીજી સાથે પરણ્યા. તેમની બીજી પત્નીઓના નામ પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા અને ઈલા વગેરે વગેરે. રોહિણીના ઉદરે બલભદ્ર જન્મ્યા. દેવકીના 8 પુત્રોમાં 7મા શંકર્ષણ. ગર્ભનું સંકર્ષણ થઈ રોહિણીના ઉદરમાં પ્રસ્થાપન થયું અને પછી તે રોહિણીના ઉદરે જન્મ્યા. દેવકીની પુત્રીનું નામ સુભદ્રા. શ્રી સુખદેવજી કહે છે, રાજન, દેવકીના 8મા પુત્ર રૂપે મારા સ્વામી શ્રી કૃષ્ણ પ્રગટ થયા. શ્રી કૃષ્ણ 11 વર્ષ ગોકુળમાં, 14 વર્ષ મથુરામાં અને ત્યાર પછી દ્વારકામાં બિરાજ્યા છે. ગોકુળમાં બાળ લીલા કરી તેમણે ભક્તોના મન મોહ્યા છે. દ્વારિકામાં રહી પૃથ્વી ઉપરનો ભાર હળવો કરવા માટે કૌરવો પાંડવો વચ્ચે મહાભારતનું યુદ્ધ કરાવ્યું છે. યુદ્ધના મેદાનમાં ઊભા રહી તેમણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અમૃતમય સંદેશ આખા જગતમાં ગુંજતો કર્યો છે. આમ અતિ સંક્ષિપ્તમાં કૃષ્ણ કથા કહી 9મા સ્કંદની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર અચૂકથી કરશો. જય શ્રી કૃષ્ણ.